નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ગણેશજી એક એવા દેવ છે જેમના નામથી આપણો ઉદ્ધાર સંભવ છે। આપણા વિઘ્નોને હરવા ગણેશ ક્યાંક એક દંત તો ક્યાંક સિદ્ધિદાતા તરીકે બિરાજમાન થઈને આપણા જીવનને સુખમય બનાવે છે। જો આપણી આસ્થા સાચી છે તો ગણેશ પણ આસ્થારૂપી આંખોની સમક્ષ પ્રગટ થઈ જાય છે। આવો જ આસ્થારૂપી ધામોના દર્શન કરીશું ધર્મલોકમાં અને જાણીશું ગણેશ પૂજાનો મહિમા। આપણે જે વિઘ્નોને દૂર કરવા માટે વિઘ્નેશ્વરની પૂજા કરીએ છીએ તે જ વિઘ્નેશ્વર ગણેશના સામે પણ અનેક વિઘ્નો આવ્યા હતા, પણ શાંત ચિત્તે અને નકારાત્મકતાને દૂર કરી પોતાના પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યને પૂર્ણ કરવાનું સૂચવી જાય છે। ત્યારે કળિયુગમાં ગણેશની પૂજા પણ ઉત્તમ ફળ આપનારી બની છે। બુધવારનો દિવસ ગણેશ ભગવાનને સમર્પિત છે। આ કારણોસર બુધવારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે। માનવામાં આવે છે કે બુધવારે પૂજા કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ ઈચ્છા પૂર્ણ કરે છે। જે જાતકોની કુંડળીમાં બુધ ગ્રહ નબળો છે તેમણે બુધવારના દિવસે જ્યોતિષ ઉપાય જરૂરથી કરવા જોઈએ। બુધવારનો દિવસ ગણેશ ભગવાનને સમર્પિત છે। હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસનું ઘણું મહત્વ રહેલું છે અને તે એક અથવા બીજા દેવતા સાથે જોડાયેલું છે। આ સંદર્ભમાં બુધવાર ભગવાન ગણેશજીને સમર્પિત છે। આની સાથે એક પ્રચલિત દંતકથા જોડાયેલી છે। એવું કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીએ જાતે જ પોતાના હાથથી ભગવાન ગણેશજીની રચના કરી હતી ત્યારે ભગવાન બુદ્ધ પણ કૈલાસ પર્વત પર બિરાજમાન હતા। આ સંદર્ભમાં બુધવારને ભગવાન ગણેશની પૂજા કરવાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે। આ સિવાય બુધવારને સૌમ્ય વાર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભગવાન ગણેશ સૌમ્યતાના દેવતા છે। આ જ કારણ છે કે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી શુભ માનવામાં આવે છે। બુધવારે ગણેશજીની પૂજા કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે, ભક્તની તમામ ઈચ્છા પૂર્ણ કરે છે। જે જાતકોની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેમણે બુધવારના દિવસે ભગવાન ગણેશને પૂજવા જોઈએ। ભગવાન ગણેશને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। ગણેશજી તેમના ભક્તોના દુઃખ પણ દૂર કરે છે, તેથી જ તેમને વિઘ્નહર્તા પણ કહેવાય છે। બુધવાર અઠવાડિયાનો ત્રીજો દિવસ છે અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે। જો કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી હોય તો બુધવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સિવાય જેમની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેઓ બુધવારે વ્રત રાખવું જોઈએ, સાથે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ। એવું કહેવાય છે કે જે લોકો બુધવારે ઉપવાસ કરે છે અને ધાર્મિક હૃદય અને શુદ્ધ આત્મા સાથે ભગવાન ગણેશની પૂજા કરે છે તેમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે। આ ઉપરાંત તેમના માર્ગમાં આવતી તમામ પ્રકારની અડચણો ધીમે ધીમે દૂર થઈ જાય છે। બુધવાર અને ભગવાન ગણેશ સાથે જોડાયેલો છે। મુખ્ય કારણ એ છે કે ભગવાન ગણેશની ઉપાસના કરવાથી લોકોને જ્ઞાન, ડહાપણ વગેરે પ્રાપ્ત કરવામાં મદદ મળે છે। જો તમે લાંબા સમયથી સતત કોઈ રોગનો સામનો કરી રહ્યા છો તો બુધવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા મંદિરમાં મગની દાળનું દાન કરવાથી તે રોગ દૂર થાય છે। હિન્દુ ધર્મમાં ગાયને જેમ માતા તરીકે પૂજવામાં આવે છે તે જ રીતે બુધવારે ગાયને ખોરાક ખવડાવવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે। આમ કરવાથી તમે દેવી દેવતાઓના આશીર્વાદ પણ મેળવી શકો છો। તમારી કુંડળીમાં ભગવાન બુધની ખરાબ અસરો દૂર કરવા માટે અને તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે પણ બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ। તેમને પ્રસાદ તરીકે મોદક ધરાવવો જોઈએ। જો તમે ત્વચા સંબંધિત કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો બુધવારના દિવસે ઉપવાસ કરવો જોઈએ। તો ચાલો હવે જાણીએ કે બુધવારે કઈ વસ્તુઓ ન કરવી જોઈએ। બુધવારે ક્યારેય કોઈ નાણાકીય વ્યવહાર ન કરવો જોઈએ। જો કોઈ બુધવારે ધિરાણ અથવા ઉધાર લે છે તો તેમને જીવનભર આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને ભગવાન બુધને સમર્પિત છે, જે ભાષા અને સંવાદોનું મહત્વ ધરાવે છે। આવી સ્થિતિમાં કોઈની સાથે વ્યવહાર કરતી વખતે
કઠોર ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ. ચહેરા પર હાસ્ય સાથે મીઠા શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. કોમળ વર્તન તમારી વાતનો મુખ્ય વિષય હોવો જોઈએ. આમ કરવાથી તમે ઘણી બધી આર્થિક સમસ્યાઓથી બચી શકો છો. બુધવારના દિવસે ક્યારેય પણ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. અન્ય કોઈ પણ રંગ શુભ ગણાશે. બુધવારે દાન પુણ્ય કરવું જોઈએ. જો ધન લાભ પ્રાપ્ત કરવા માંગતા હોવ તો બુધવારના દિવસે ગણેશજીને 5 દુર્વા અર્પિત કરવા જોઈએ, જેથી ધનની પ્રાપ્તિ થાય છે અને બુદ્ધિ અને જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે. બુધવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. ધર્મલોક ડેસ્ક, GSTV. અને હવે વાત કરીએ તો અમદાવાદથી થોડા કિલોમીટર દૂર બિરાજે છે ગણેશજી. ગણપતપુરા મંદિરમાં ગણેશ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. ગણપતપુરા મંદિરની ખાસિયત એ છે કે ગણેશજી ભગવાનની મૂર્તિ જે ક્યાંય જોવા નહીં મળે તે અહીંયા જોવા મળશે. આ મૂર્તિની ખાસ વાત એ છે કે ગણેશજીની મૂર્તિ જમણી બાજુ છે, તેમજ એક દંત અને સ્વયંભૂ પ્રગટ થયેલી પ્રતિમા છે. આ પ્રતિમા 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડે છે. ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં જમણી સૂંઢ સાથે બિરાજમાન છે વિઘ્નહર્તા, જેમની પ્રતિમા અદ્ભુત છે. કારણ કે આ એવી પ્રતિમા છે જેના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ પ્રતિમા એટલે અદ્ભુત છે કારણ કે સિદ્ધિ વિનાયકની ઉભેલી મુદ્રામાં, અને એ પણ પાછી 6 ફૂટની પ્રતિમા બીજે ક્યાંય જોવા નહીં મળે. આ મંદિરમાં ગણેશજીની સ્વયંભૂ પ્રતિમાના દર્શન થાય છે. આ પ્રતિમાની બીજી એક ખાસિયત એ છે કે આ પ્રતિમા એકદંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી છે. એવું કહેવાય છે કે ભગવાન ગણેશના નામ પરથી આ ગામનું નામ ગણપતપુરા રાખવામાં આવ્યું છે. અહીંયા વારે તહેવારે તો મંગળવાર, ચોથ અને ગણેશોત્સવ દરમિયાન ગણેશ ભક્તો આવીને ગણેશજીના ચરણોમાં નતમસ્તક થાય છે. ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા આવ્યા છે. દર્શન કરી અમારા મનને બહુ જ શાંતિ મળી છે. બહુ જ ધન્યતા અનુભવીએ છીએ. અહીંયા બહારગામથી દરેક રાજ્યમાંથી બહુ જ માણસો દર્શન કરવા આવે છે. અહીંયા પ્રસાદની પણ પૂરતી સુવિધા છે. દરેક માણસોને ફ્રીમાં પ્રસાદ મળે છે. અહીંયા ધોળકા તાલુકામાં કોળ ગણેશ મંદિર આવ્યું છે ગણપતિ દાદાનું, તે સ્વયંભૂ છે. તે જમણી સૂંઢના ગણપતિ દાદા છે. બધા ભક્તો દરરોજ અહીંયા આગળ દર મંગળવારે ચોથના દિવસે ભક્તો દર્શન કરવા માટે આવે છે. બધાની ભગવાન બાપા બધાની માનતા પૂરી પાડે છે. અહીંયા આગળ અમે પણ કેટલી વાર દર મંગળવારે ચોથ ભરવામાં આવે છે. બાપાએ અમારી બધી મનોકામના પૂરી કરી છે અને બધાને કરે. જય ગણપતિ દાદા. ગણપતપુરાના મંદિરના ઇતિહાસ લોકવાયકા મુજબ વિક્રમ સંવત 933ના અષાઢ વદ ચોથના રવિવારના રોજ હાથીલમાની જમીનના કેરડાના ઝાડના ખોદકામ સમયે ગણપતિ દાદાની પ્રતિમા પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ સાથે મુંગટ અને કેડે કંદોરા સાથે પ્રગટ થઈ હતી. વર્ષો પહેલા આ સ્થળે વન હતું. આ પ્રતિમાને લઈ જવા માટે કોંઠ, રોજકા અને વણકુટા ગામના આગેવાનોમાં વિવાદ થવા લાગ્યો. ત્યારબાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે જઈને ઊભું રહી ગયું અને મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી ગઈ. ત્યારથી તે સ્થળનું નામ ગણેશપુરા પડ્યું. એ જ દિવસે અને એ જ તિથિએ અરણેજમાં બુટ ભવાની માતાજી પ્રગટ થયા અને તેમના પૂજારી અંબારામ પંડિતના નામ પરથી અરણેજ નામ પડ્યું હતું. ગણેશના અન્ય મંદિરો કરતાં આ મંદિર એટલે અલગ છે કારણ કે ભગવાન ગણેશની પ્રતિમા પૃથ્વી માતાના સંપર્કમાં રહે તેમ જમીનને અડીને પ્રતિષ્ઠિત છે. દૂરથી શોભાતા પીતાંબરધારી પાર્વતી નંદન શ્રી ગણેશ સામે ભક્તો નતમસ્તક થાય છે. મંદિરના ગર્ભગૃહમાં વર્ષોથી લોકોની આસ્થારૂપી જ્યોત ગણેશની સામે પ્રજ્વલિત રહે છે. જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી દાદાની પ્રતિમાનો શણગાર ભક્તોને શ્રદ્ધાથી તરબોળ કરી દે છે. શ્રી ગણેશજીનું સિંહાસન આરસનું બનેલું છે, જેના પર 2.25 કિલોનો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગર્ભગૃહની બહારની બાજુમાં સોનાના ઢોળથી સુશોભિત છે.
આ મંદિરમાં જમણી સૂંઢવાળા ગણેશ બિરાજમાન છે. હિન્દુ ધર્મમાં પૂજાપાઠ કે ઘરના આંગણે કંકુનો સાથિયો કરવામાં આવે છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી જ રીતે ગણેશજીના દરબારમાં પણ માનતા પૂરી થાય તે માટે સાથિયો કરવામાં આવે છે, પરંતુ કંકુનો નહીં, ઘઉંનો સાથિયો કરવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે અહીંયા જે પણ ભક્તો આવે છે તે પોતાની માંગ ગણેશજી સામે રાખે છે. બાધા રાખતા ભક્ત અહીંયા ઘઉં લઈને ઊંધો સાથિયો કરે છે. જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે તેઓ ફરી અહીં આવીને સીધો સાથિયો કરી જાય છે. ભગવાન ગણેશનો આ દરબાર ભક્તોની આસ્થા પૂર્ણ કરનારો છે અને એટલે જ દૂર દૂરથી પણ ભાવિક ભક્તો ગણેશજીના આ ધામમાં આવીને તેમના ચરણોમાં નતમસ્તક થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.